નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 એમાં આજનો આપણો ટોપિક છે 4.2.2 કે જેની અંદર આપણે વાત કરવાની છે શૃંખલાઓ, શાખાઓ અને વલયોની. અને આ આપણા ચેપ્ટરનો 5મો વિડીયો છે. ઓકે, તો આપણે જે કાર્બનના સંયોજનની વાત કરતા હતા એમાં આજે આપણે આગળ વધવાના છીએ. આગળ એના જુદા જુદા પ્રકારના સંયોજનો જોશું કે જેની અંદર શૃંખલા હોય, જેની અંદર આપણને જોવા મળતી હોય શાખાઓ જોવા મળતી હોય અને જેની અંદર ચક્રીય બંધારણ જોવા મળતી હોય એની ચર્ચા આજે આપણે કરવાની છે. ઓકે, ચાલો. તો કાર્બનની અંદર જે પહેલા 3 સંયોજન આપણને જોવા મળે છે આલ્કેનની અંદર, આપણે આગલા વિડીયોની અંદર વાત કરેલી કે આલ્કેન કે જેનું સામાન્ય સૂત્ર હોય CnH2n+2. આ આલ્કેનની અંદર પહેલા 3 સભ્યો, એમાંનો પહેલો સભ્ય મિથેન, બીજા સભ્યની આપણે વાત કરીએ તો C2H6 યાની ઇથેન, અને ત્રીજા સભ્યની આપણે વાત કરીએ તો C3H8 યાની પ્રોપેન. આ 3ની અંદર તમે બંધારણની ગમે એમ ગોઠવણી કરો તો તમને માત્ર ને માત્ર એક જ પ્રકારનું બંધારણ જોવા મળે. દાખલા તરીકે માનો કે કાર્બનની હું વાત કરું તો કાર્બનમાં 3 કાર્બનને હું આમ જોડું કે 3 કાર્બનને હું આમ જોડું, તમે જુઓ તો આ બે બંધારણની અંદર ગોઠવણી તો એવી જ છે કે છેડાના કાર્બન એક કાર્બન સાથે જોડાયેલા છે અને વચ્ચેનો કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર. હવે બાકી તમારે હાઇડ્રોજન મૂકવાના છે તો હાઇડ્રોજન મૂકશો તો આમાં હાઇડ્રોજન કેટલા આવશે? 3. આમાં છેલ્લાના જે કાર્બન છે ત્યાં પણ હાઇડ્રોજન કેટલા આવશે? 3. તો આમાં પણ એ જ થવાનું છે કે જે છેડાના કાર્બન છે એની સાથે હાઇડ્રોજનની સંખ્યા તો કેટલી આવવાની છે? 3 જ આવવાની છે. રહી વાત વચ્ચેનો કાર્બન તો એની 2 સંયોજકતા બાકી વધે છે એટલે એમાં હાઇડ્રોજનની 2 આવવાના છે. તો આ બંને ગોઠવણી એક જ પ્રકારની ગોઠવણી કહેવાય, કારણ કે આમાં તમે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા શોધવા જાઓ તો લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા 3 કાર્બનની થાય, આમાં પણ લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા 3 કાર્બનની થાય. આ બંને તમને દેખાવમાં ભલે જુદા જુદા લાગે પણ વાસ્તવમાં બંનેના બંધારણ સરખા જ હોય, કારણ કે આ જે કાર્બન છે એ કાર્બનની અંદર મિથેનનું જે બંધારણ છે એ મિથેનના બંધારણને આપણે આમ દર્શાવીએ છીએ મિથેનને. પણ વાસ્તવમાં મિથેન એમ નથી હોતું. વાસ્તવમાં મિથેનનું બંધારણ આ રીતનું હોય છે, સમચતુષ્ફલકીય બંધારણ હોય આનું. આ બધા જ બંધકોણ આની અંદર 109 અંશ અને 28 મિનિટના અથવા તો આપણે 109.5 મિનિટના 5 ડિગ્રી કહી શકીએ, 109.5 ડિગ્રીના હોય અથવા 109 ડિગ્રી 109 અંશ અને 28 મિનિટના. બધા જ બંધકોણ સરખા હોય, ત્રિપરિમાણીય બંધારણ હોય એનું. હવે એવી રીતે તમે ગોઠવણી કરવા જાઓ એટલે બંને બંધારણ જે છે એ કેવા લાગે? સરખા જ લાગે, એમાં કોઈ ભેદ નથી. પણ ક્યાં સુધી? 3 સુધી. ચોથામાં જાઓ તો મિથેનની અંદર આપણે જે છે એ વાત કરી તો મિથેનમાં આપણને એક જ બંધારણ મળશે, આ મિથેન, ઓનલી 1 બંધારણ. બરાબર. ઇથેનમાં આપણે વાત કરીએ તો ઇથેનમાં આપણને ઓનલી 1 બંધારણ મળશે, માત્ર ને માત્ર એક જ બંધારણ કે જે આ. પ્રોપેનની આપણે વાત કરીએ તો પ્રોપેનની અંદર આપણને એક જ બંધારણ મળશે કે જેમાં છેડાના કાર્બન જે છે એ કેટલી જગ્યાએ જોડાયેલા હશે? 3 અને વચ્ચેનો 2 જગ્યાએ. પણ બ્યુટેનની આપણે વાત કરીએ તો બ્યુટેનની અંદર આપણી પાસે 2 સંભાવના થશે. આ બ્યુટેન એક આમ રેડી. બીજી શક્યતા આવી છે કે એક કાર્બન એમ કે મારે અહીંયા જોડાવું છે. હવે તમે જુઓ આ બંને બંધારણમાં ફેરફાર છે. આમાં એક કાર્બન એવો છે કે જે 3 કાર્બન સાથે જોડાયેલો છે. આ વચ્ચેનો કાર્બન કેટલા સાથે જોડાયેલો છે? 3 કાર્બન સાથે જોડાયેલો છે. આમાં એવો એકેય કાર્બન નથી કે 3 કાર્બન સાથે જોડાયેલો હોય. સમજાય છે? એટલે આ 2 બંધારણ જુદા જુદા છે. હવે હાઇડ્રોજનની સંખ્યા આપણે મૂકીએ તો અહીંયા આપણે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 3. ચાલો, અહીં કેટલા મૂકવા પડશે? 2. અહીં કેટલા મૂકવા પડશે? 2. અહીં કેટલા મૂકવા પડશે? 3. 3 ને 3 6, 6 ને 4 10. બ્યુટેન. રેડી. હવે અહીંયા ગોઠવણી કરીએ તો અહીંયા છેડાના કાર્બન ઉપર 3 એટલે 1 2 3. આ છેડાનો કાર્બન કહેવાય. અહીંયા પણ કેટલી સંયોજકતા ઘટે છે? 3. અહીંયા પણ કેટલી સંયોજકતા ઘટે છે? 3. અને એક જ ઘટે છે એટલે અહીંયા આવશે 1. તો એમાં 3 3 3 અને 1 એટલે એમાં પણ 10 થઈ ગયા.
આને કહેવાય બ્યુટેન. પણ આમાં જે બ્યુટેન છે એ બ્યુટેનની તમે ચેઇનની વાત કરો તો બ્યુટેનમાં કાર્બન સીધી શૃંખલામાં ગોઠવાયેલો હોય. સીધી શૃંખલામાં ગોઠવાયેલો હોય એને આપણે કહીએ છીએ નોર્મલ. એટલે આને આપણે નામ આપશું એન બ્યુટેન. અને આ જે સંયોજન છે એ સંયોજનને આપણે નામ આપીએ છીએ. જો કે તમને નથી આપેલું તમારા સિલેબસમાં, પણ હું આપું છું. આને કહેવાય આઇસોબ્યુટેન. શું કહેવાય ને? આઇસોબ્યુટેન. આમાં જેવી રીતે નોર્મલ વાપરીએ છીએ એમ આવી રીતે આપણે આઇસો વાપરીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? તો આમ આપણને જોવા મળશે. તો બ્યુટેનની અંદર બે ઘટકો મળ્યા. આનું અણુસૂત્ર શું થાય? C4H10. આનું અણુસૂત્ર શું થાય? C4H10. તો આ બંનેના અણુસૂત્ર કેવા છે? સરખા. અણુસૂત્ર બંનેના સરખા છે, પરંતુ બંધારણીય સૂત્ર બંનેના જુદા જુદા છે. આમાં લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા ગોતવા જાઓ તો 3 કાર્બનની થાય અને 1 કાર્બનવાળી એની અંદર શાખા આવે. એટલે રેખીય બંધારણ કહેવાય અને આને શાખીય બંધારણ કહેવાય. તો હાઇડ્રોકાર્બનની અંદર આવા રેખીય અને શાખીય બંધારણો આપણને મળતા હોય છે. રેડી? તો આવા જે સંયોજનો કે જેના અણુસૂત્ર એક સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને આપણે એકબીજાના બંધારણીય સમઘટકો કહીએ છીએ. રેડી? હવે 5 કાર્બનની વાત કરીએ તો 5 કાર્બનમાં આપણી પાસે અવેલેબિલિટી કેટલી છે એની વાત કરી લઈએ. ચલો 5 કાર્બન વાળું. તો 5 કાર્બનમાં પહેલું હું આમ ગોઠવું, 5 એ 5 સીધે સીધા. બીજું હું આમ ગોઠવું, 5 માંથી 4 જ મૂકું, 1 અહીંયા મૂકી દઉં. ત્રીજું એમ મૂકું, 5 નો મૂકું, 3 જ મૂકું અને 2 આમ મૂકું. હવે હાઇડ્રોજનની વાત. તો હવે આપણે મૂકીએ હાઇડ્રોજન. તો ચલો હાઇડ્રોજન મૂકીએ. અહીંયા કેટલા હાઇડ્રોજન મૂકશું? 1 2 અને 3. આ છેડો છે એટલે કેટલા મૂકશું? 3. બાકી કેટલા આવશે અહીંયા? 1 1 1 1 1 એટલે વચ્ચે 2. થઈ ગયું અણુસૂત્ર કાર્બન 5, હાઇડ્રોજનની સંખ્યા 12. ઓકે. આમાં છેડા ઉપર 3 H H H H H H H H H. અહીંયા કેટલા મૂકશું? 2. અહીંયા કેટલા મૂકશું? 1. શું કામ 1? 3 જગ્યાએ જોડાયેલો છે ભાઈ, 4 જ કરવાના છે આપણે. રેડી? તો અહીંયા આપણને એવું મળ્યું. અહીંયા કેટલા મૂકશું? આમ H 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 H. રેડી? વચ્ચેના કાર્બન ઉપર એક હાઇડ્રોજન નહીં આવે. શા માટે નહીં આવે? કારણ કે એની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે. આ બધા જ કેસની અંદર કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 12, કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 12. આને કહેવાય એકબીજાના સમઘટકો. શેમાં ફેરફાર છે? બંધારણમાં. એટલે આને કહેવાય બંધારણીય સમઘટકો. ચાલો વધારાની એક બાબત જોઈ લઈએ. તો તમને આટલું આપેલું છે કે આમાં 6 કાર્બનની આપણે વાત કરીએ, 5 કાર્બનની વાત કરીએ તો 5 કાર્બન સીધી શૃંખલામાં છે. એટલે આને કહેવાય એન પેન્ટેન. શું કહેશું એને? નોર્મલ પેન્ટેન. ચાલો અહીં ધક 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 છેલ્લેથી બીજો કાર્બન 2 CH3 સાથે જોડાયેલો છે એટલે આને કહેશું આઇસોપેન્ટેન. અહીં આ જે કાર્બન છે એ કાર્બન છેલ્લેથી બીજો કાર્બન, આને શાખા આપણે ગણીએ તો 1 2 3 જગ્યાએ જોડાયેલો છે એટલે આને આપણે કહેશું નિયોપેન્ટેન. રેડી? તો નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન ને નિયોપેન્ટેન. પેન્ટેનની અંદર આપણને આ 3 બંધારણીય સમઘટકો મળે. નામ તમને કહું તો આ નોર્મલ પેન્ટેન કહેવાય, અને આઇસોપેન્ટેન કહેવાય, અને નિયોપેન્ટેન કહેવાય. આના IUPAC નામ આપણે આગળના વિડીયોની અંદર જોશું. બરાબર? રેડી? ચાલો તો પેન્ટેન વાળો ટાસ્ક પૂરો કર્યો. હેક્ઝેન. હેક્ઝેનમાં 6 ઘટકો છે. તો હેક્ઝેનની અંદર કેટલા સમઘટકો મળે એની આપણે વાત કરીએ. હેક્ઝેન. તો હેક્ઝેનની અંદર પેલું 6 કાર્બન આપણે સીધી શૃંખલામાં મૂકશું. આ પેલો ઓપ્શન.
સેકન્ડ ઓપ્શન 6 કાર્બનમાંથી 5 કાર્બન જ આપણે મૂકીએ, 1 કાર્બનને અહીંયા ટીંગાડીએ. ત્રીજો ઓપ્શન આ 5 કાર્બનમાં આ કાર્બનને અહીંયા મૂકીએ. ચોથો ઓપ્શન 4 જ કાર્બન મૂકીએ, 2 કાર્બનને અહીંયા મૂકીએ. પાંચમો ઓપ્શન 4 જ કાર્બન મૂકીએ, બીજા 2 કાર્બન જુદા જુદા મૂકીએ. રેડી? આટલા ઓપ્શન શક્ય છે આની અંદર. હવે ઘટે છે એટલા શું કરવાના? હાઇડ્રોજન મૂકી દેવાના. ઘટે છે એટલે આપણે હાઇડ્રોજન મૂકી દઈએ. તો હવે હું શું કરું છું ભાઈ? 3 હાઇડ્રોજન મૂકવાની જગ્યાએ હું અહીંયા કરી નાખું CH3. અહીંયા 2 હાઇડ્રોજન આવે એટલે CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીં CH2 અને અહીં CH3. સમજાશે ને તમને? હે કે ઓલા હાઇડ્રોજન મૂકીને દર્શાવો? ઓકે, ચાલશે. રેડી? ચાલો. અહીંયા CH3, અહીં CH3, અહીં CH3, અહીં 2 બાજુ જોડાયેલો છે એટલે CH2, અહીં 2 બાજુ જોડાયેલો છે એટલે CH2, આ 3 બાજુ જોડાયેલો છે એટલે CH. ચાલો, અહીં શું આવશે? CH3, CH2, CH3, CH3, આ 2 જગ્યાવાળો CH2, આ 3 જગ્યાએ જોડાયેલો છે એટલે અહીં CH. એક વાળા CH3, 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 અહીંયા CH2 અને આમાં એકય નહીં કારણ કે 4 જગ્યાએ જોડાયેલો છે. અહીં આવશે CH3, CH3, CH3 અને CH3, અહીં આવશે H, CH, CH. હા, રેડી? તો આ પ્રકાર આપણને આની અંદર જોવા મળે. આ થઈ ગયું હેક્ઝેન. રેડી? કેટલા સમઘટકો મળ્યા હેક્ઝેનમાં પૂછે તો? 1, 2, 3, 4, 5, 5 સમઘટકો મળ્યા. આમાં આગળ આપણે કહેતા તેવી રીતે કેવું હોય તો જો સીધી શૃંખલા કેમાં જ ભાઈ? તો સીધી શૃંખલામાં જ. એટલે આનું નામ થાય નોર્મલ હેક્ઝેન. બરાબર? પછી ઓલી ફુલ્લીનું ઝાડવું કેમાં આવે છે? તો ફલ્લીનું ઝાડવું આની અંદર આવે. જો તો આને કહેવાય નિયો હેક્ઝેન. આઈસોમાં આને કહેવાય આઈસો. છેલ્લેથી બીજું બાકી આગળ લાંબી શૃંખલા હોય તો આને કહેવાય આઈસો હેક્ઝેન. આને સામાન્ય નામ કહેવાય. આ બીજા 2 બંધારણ છે એના સામાન્ય નામ જાણીતા નથી. એના IUPAC નામ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ કે જેની વાત આપણે આગળ કરવાના છીએ. આગળ એટલે આગળના વિડીયોની અંદર. ચાલો, તો એક વસ્તુ ક્લિયર થઈ. બંધારણીય સમઘટકો એટલે શું? સ્ટ્રક્ચરલ આઇસોમર્સ, SI તરીકે આને ઓળખાય. તો અણુસૂત્ર એક સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય ત્યારે જે સમઘટકો આપણને મળે છે તેને આપણે કહીએ, જે જુદા જુદા શક્ય બંધારણો મળે છે તેને આપણે બંધારણીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. આ બંધારણીય સમઘટકનો જન્મ થાય 4 કાર્બન પરમાણુથી. પહેલા, બીજા અને ત્રીજામાં બંધારણીય સમઘટકો ન મળે, એમાં એક બંધારણ જ મળે છે. 4માં આપણને 2 મળે છે, 5માં આપણને 3 મળે છે, 6માં આપણને 5 મળે છે, 7માં એના કરતાં પણ વધારે મળે. બરાબર? તો આ રીતે 4 કાર્બન પરમાણુથી આપણે એને એકબીજા સાથે જોડીએ તો કાર્બનનું માળખું બનાવીએ તો કાર્બનનું માળખું જુદી રીતે બને. 4 કાર્બનમાં કાર્બનનું માળખું એક આમ બને અને 1 કાર્બનનું માળખું આમ બને. તો આ કાર્બનના 2 જુદા જુદા માળખા બન્યા. કેવા માળખા? જુદા જુદા માળખા. હવે આ 2 જુદા જુદા માળખા છે એમાં બાકીની સંયોજકતા તમે હાઇડ્રોજન વડે પૂરી કરી નાખો તો 10 હાઇડ્રોજન જોશે અને બંનેના અણુસૂત્ર કેવા થશે? સરખા, C4H10, C4H10. બરાબર? અહીંયા કેટલા આવશે? 3 હાઇડ્રોજન. અહીંયા કેટલા? 3, અહીં 3, 3 ને 3 6, 7, 8, 9 અને એક અહીંયા 10. આમાં 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો બંનેની અંદર હાઇડ્રોજન 10 આવ્યા. એટલે બંનેના અણુસૂત્ર કેવા થયા? સમાન. પણ બંધારણીય સૂત્ર કેવા થયા? જુદા જુદા. તો આવા જે ઘટકો છે એને આપણે એકબીજાના બંધારણીય સમઘટકો કહીએ છીએ. શું હોય બંધારણીય સમઘટકતામાં? આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન. અને બંધારણો કેવા હોય? જુદા જુદા. એટલે સમાન આણ્વીય સૂત્ર હોય અને ભિન્ન બંધારણીય સૂત્ર ધરાવતા હોય, બંધારણ ધરાવતા હોય તો એવા જે છે એ ઘટકો છે એને બંધારણીય સમઘટકો કહેવાય. આ બંધારણીય સમઘટકોની અંદર સરળ શૃંખલા પણ જોવા મળે અને સામે શાખીય કાર્બન શૃંખલા પણ આપણને કેટલાકની અંદર જોવા મળે છે. તો જુઓ, આને કહેવાય શાખા. આ સરળ શૃંખલા છે. આમાંય શાખા છે, આમાં 1 શાખા છે, આમાં 2 શાખા છે, આમાંય 2 શાખા છે. બરાબર? આગળનામાં જોઈએ તો આ સરળ બંધારણ છે. આમાં 1 શાખા છે, આમાં 2 શાખા છે.
બરાબર. આ બ્યુટેનવાળામાં જોઈએ તો આ સરળ બંધારણ છે, આમાં એક શાખા છે. તો આ સરળ બંધારણ અને શાખાવાળા બંધારણ આપણને આની અંદર જોવા મળે. તો આ સરળ અને શાખાવાળા બંધારણો આપણને આની અંદર જોવા મળશે. હવે માનો કે આપણને એમ કહે સાયક્લોહેક્ઝેન કે જેનું સૂત્ર છે C6H12 સૂત્ર નીચે પ્રમાણે બંધારણ ધરાવે છે. તો બંધારણ તો આપણે દોરવાનું છે. ચાલો એનું ઇલેક્ટ્રોનિક બંધારણ પણ આપણે દોરવાનું છે. તો પહેલાં C6H12 એની આપણે વાત કરીએ. તો જુઓ C6H12 અહીં આપણે વાત કરીએ તો આલ્કેન હોય ને તો સામાન્ય સૂત્ર થાય CnH2n. એટલે હેક્ઝેન હોય ને તો 6 કાર્બનની સામે 12 દુને 14 હાઇડ્રોજન હોવા જોઈએ. પણ અહીંયા 14 હાઇડ્રોજન નથી, 2 હાઇડ્રોજન ઓછા છે, એટલે 2 સંયોજકતા ઘટે છે. બરાબર. તો આ જે સંયોજન છે એ કાં આલ્કિન સંયોજન હોય અથવા તો એ ચક્રીય આલ્કેન સંયોજન હોય. તો અહીં આપણને કેનું નામ આપ્યું? સાયક્લોહેક્ઝેન. તો સાયક્લોહેક્ઝેન આપણે કરવાનું છે. સાયક્લોહેક્ઝેન એટલે એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો કાર્બન. આમ શું બની ગયું? વલય. સાયકલ બની ગઈ. સાયક્લો. 6 કાર્બન આવી ગયા. હવે આપણે હાઇડ્રોજન મૂકવાના છે. પૂછી લઈએ ભાઈ તારે કેટલા ઘટે છે? ચાલ ભાઈ તારે કેટલા ઘટે? તો કે મારે 2 જગ્યાએ જોડાયેલું છે, 2 ઘટે છે. હાલ 2 હાઇડ્રોજન સંભાળ. તારે મને 2 આપો. તો બધા કાર્બનની 2 સંયોજકતા ઘટે છે. એટલે બધા હાઇડ્રોજન, બધા કાર્બન 2 હાઇડ્રોજન સાથે જોડાશે. તો આ રીતનું સંયોજન મળશે. આ સંયોજનને શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. તો અહીં જે આપણને સંયોજન મળે છે એને સાયક્લોહેક્ઝેન કહેશું. આવું બંધારણ હોય સાયક્લોહેક્ઝેનનું. રેડી? હેક્ઝાગોનલ. ચાલો હવે આપણે એનું ઇલેક્ટ્રોનીય બિંદુ રચના દોરવાની છે. ઇલેક્ટ્રોનીય બિંદુ રચના કઈ રીત તમે? ચાલો આ કાર્બન. રેડી? આ કાર્બનનું વલય. અહીંયા કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, અહીંયા કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, અહીં બીજો કાર્બન આપણે મૂકીએ. આ બીજો કાર્બન, એનો 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. એના પછીનો કાર્બન મૂકીએ. આ કાર્બન, એનો 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. એના પછી પાછો કાર્બન મૂકીએ. આ કાર્બન, એનો 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. અહીંયા પાછો કાર્બન મૂકીએ. આ કાર્બન, એનો 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીં, 1 ઇલેક્ટ્રોન અહીં અને 1 ઇલેક્ટ્રોન અહીં. કેટલા થયા? 1 2 3 4 ને 5. પાછો કાર્બન મૂકીએ. છઠ્ઠો કાર્બન, હાલો રેડી? ક્લિયર? અંદરના જે ઇલેક્ટ્રોન છે, કાર્બન કાર્બન વચ્ચેના ઇલેક્ટ્રોન છે એનું લાલ કરી નાખો. આ કાર્બન કાર્બન વચ્ચે, આ કાર્બન કાર્બન વચ્ચેની ભાગીદારી, આ કાર્બન કાર્બન વચ્ચેની ભાગીદારી. કેટલી ભાગીદારી થઈ કાર્બન કાર્બન વચ્ચે? 1 ઇલેક્ટ્રોનની. એટલે દરેક જગ્યાએ કેટલા બંધ બનશે? 1 બંધ. રેડી? હવે બાકીના છે નહીં આપણે હાઇડ્રોજન મૂકી દઈએ, પ્રેમથી મૂકી દઈએ હાઇડ્રોજન. ચાલો અહીં 1 આવશે હાઇડ્રોજન, અહીં આવશે હાઇડ્રોજન, અહીં આવશે હાઇડ્રોજન, આની સાથે 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 આવશે હાઇડ્રોજન, અહીં આવશે હાઇડ્રોજન, અહીં આવશે હાઇડ્રોજન. આવું સંયોજન મળે. રેડી? આને કહેવાય સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ. તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કે જેમાં પ્રત્યેક કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન કાર્બન સાથે ભાગીદારીમાં છે અને 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારીમાં છે. તો આ રીતે આપણને સાયક્લોહેક્ઝેનનું બંધારણ મળે. રેડી? હવે આપણે વાત કરીએ બેન્ઝીનની. ક્લિયર? તો બેન્ઝીનની આપણે વાત કરીએ તો બેન્ઝીનનું સૂત્ર હોય C6H6. C6H6 સૂત્રમાં કાર્બન તો 6 જ હોય આમ, અને એ પણ વલય તરીકે જ હોય. તો આ કાર્બન વલય તરીકે, બરાબર? પણ બધા સાથે 1 હાઇડ્રોજન જોડાયેલો હોય. તો 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન. તો આ થઈ ગયું C6H6. પણ ઘટે શું? કાર્બનની સંયોજકતા. કેટલી હોવી જોઈએ કાર્બનની સંયોજકતા? કેટલી હોવી જોઈએ? 4 4. છે કેટલી? 2. તો આપણે વચ્ચે પાઈબંધ મૂકવાનો થાય. તો પાઈબંધ મૂકીએ એટલે ડબલ બોન્ડ મૂકીએ. માનો કે અહીંયા હું ડબલ બોન્ડ મૂકું તો આ કાર્બનની 4 થઈ ગઈ, આ કાર્બનની 4 થઈ ગઈ. હવે અહીંયા ડબલ બોન્ડ ન આવે તો આની 5 થઈ જાય. 1 2 3 4 ને 5. એટલે અહીંયા ડબલ બોન્ડ મૂકું તો આની થઈ ગઈ જો 4, આની 4 થઈ ગઈ. હવે અહીંયા ડબલ બોન્ડ મૂકું
તો ત્યાં 4 થઈ જાય. હવે ડબલ બોન્ડ અહીંયા મૂકી કાંઈ જગ્યાએ જો અહીંયા મૂકું ને તોય ચાલે, અહીંયા મૂકું ને અલ્ટરનેટિવ ડબલ સિંગલ ડબલ સિંગલ એમ હોવા જોઈએ. અહીંયા સિંગલની જગ્યાએ તમે ડબલ કરી નાખો તો જે જગ્યાએ ડબલ છે એની જગ્યાએ કેવા થઈ જાય? સિંગલ થઈ જાય. તો આ થઈ ગયું બેન્ઝીન. બેન્ઝીનનું બંધારણ આવી રીતનું હોય. ક્લિયર? તો આ બંધારણ બેન્ઝીનનું બંધારણ. તો બેન્ઝીનનું બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. રેડી? ઓકે, ચાલો. આનું જો ઇલેક્ટ્રોનીય બંધારણ દોરવાનું થાય તો કેમ દોરવું? તો આનું ઇલેક્ટ્રોનીય બંધારણ આમ દોરવાનું. કાર્બન 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 કાર્બન. રેડી? હવે ડબલ બોન્ડ આપણે ક્યાં મૂકવા છે નક્કી કરી નાખીએ. અહીંયા માનો ડબલ બોન્ડ મૂકવા છે તો આ ડબલ બોન્ડ એટલે અહીંયા કેવો આવશે? સિંગલ બોન્ડ આવશે. અહીંયા કેવો બંધ આવશે? ડબલ બોન્ડ આવશે. અહીંયા કેવો બંધ આવશે? સિંગલ બોન્ડ આવશે. અહીંયા કેવો બંધ આવશે? ડબલ બોન્ડ આવશે. રેડી? અહીંયા કેવો બંધ આવશે? સિંગલ બોન્ડ આવશે. આમ થાય. હવે પ્રત્યેક સાથે એક એક હાઇડ્રોજન, અહીંયા એક એક ચોઈટો હોય એની સાથે એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. અહીં એક છોટેલો હોય કાર્બનનો એની સાથે હાઇડ્રોજન, અહીં એક 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 કાર્બનનો એની સાથે હાઇડ્રોજન. તો આવું બેન્ઝીનનું બંધારણ થાય. અહીંયા કેવો બંધ? સિંગલ બોન્ડ. અહીંયા ડબલ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ. તો આ બેન્ઝીન. બરાબર? ડબલ બોન્ડ. તો આ બેન્ઝીન. આને ચક્રીય સંયોજન કહેવાય અને અસંતૃપ્ત સંયોજન એટલે આની અંદર ડબલ બોન્ડ આવે છે, પણ આ જે બેન્ઝીન છે ને એ બેન્ઝીન વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા ધરાવે છે. એ ધોરણ 11ની અંદર આપણે ભણશું, 11 સાયન્સની અંદર. રેડી? ચાલો, આને કહેવાય બેન્ઝીન. તો આ રીતે આપણે એનું સંયોજન દોરી શકીએ. અત્યારે આપણે જેટલા બંધારણ દોર્યા એ બંધારણની અંદર માત્ર ને માત્ર 2 જ ઘટકો આવતા. એક કાર્બન આવતું હતું ને એક હાઇડ્રોજન આવતું. તો આવા માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનને આપણે કહીએ છીએ હાઇડ્રોકાર્બન. HC હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે શું? માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવાય. હવે આ હાઇડ્રોકાર્બનની અંદર આવા ઓપ્શન આપણને મળે કે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે માત્ર સિંગલ બોન્ડ હોય. તો જો કાર્બન કાર્બન વચ્ચે માત્ર સિંગલ બોન્ડ હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એને આપણે કહીએ છીએ આલ્કેન. રેડી? જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની આપણે વાત કરીએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર 2 વસ્તુ આવે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવે. જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને કહેવાય આલ્કીન, અને જો ટ્રિપલ બોન્ડ હોય તો એને કહેવાય આલ્કાઇન. રેડી? તો આ રીતે આપણને હાઇડ્રોકાર્બન સંયોજનો જોવા મળે. હાઇડ્રોકાર્બનનું આપણે માનો કે વર્ગીકરણ કરવું હોય તો આનું વર્ગીકરણ આપણે આમ કરી શકીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવે આલ્કેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર 2 પાર્ટ પડશે. એક આવશે આલ્કીન અને એક આવશે આલ્કાઇન. હું ઉદાહરણ લખું એક એકનું. તો અહીંયા ઉદાહરણ તરીકે C2H6, આના ઉદાહરણમાં C2H4 અને આના ઉદાહરણમાં C2H2. તો આના પરથી આપણે કહી શકીએ કે જે આલ્કેન સંયોજન છે એ આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર. શું? સામાન્ય સૂત્ર. સાસુ નહીં હો, સામાન્ય સૂત્ર. શું છે સામાન્ય સૂત્ર? CnH2n+2. ઇથેનનું આપણે બંધારણ દોરીએ તો ઇથેનનું બંધારણ આપણને આમ મળે. હવે ઇથિનનું આપણે બંધારણ દોરીએ તો ઇથિનના બંધારણમાં આમ આવે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે 2 હાઇડ્રોજન ઘટે. જો અહીં હાઇડ્રોજનની સંખ્યા 6 છે, અહીં હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ, 2 હાઇડ્રોજન ઘટ્યા. એટલે એનું સામાન્ય સૂત્ર થાય CnH2n. આમાં H2n, H2n+2, આમાં H2n. તો આમાં તો હજી 2 ઘટે. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવે એટલે બીજા 2 હાઇડ્રોજન ઘટે. તો આનું સામાન્ય સૂત્ર થાય CnH2n-2. તો આવી રીતના આપણને એના સામાન્ય સૂત્ર જોવા મળે. આપણે જોયું હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ.
આ હાઇડ્રોકાર્બનના વર્ગીકરણની અંદર હજુ ચક્રીય સંયોજન આવે. ચક્રીય સંયોજન આપણે લઈએ તો જેટલી સાયકલ બનતી હોય એટલા હાઇડ્રોજન ઓછા થાય. બરાબર. દાખલા તરીકે આલ્કીન જે છે તો આલ્કીન જેવું જ સૂત્ર હોય સાયક્લો આલ્કેનનું, પણ હોય આલ્કેન પણ હોય ચક્રમાં. ચક્રમાં હોય એટલે 2 હાઇડ્રોજન ઘટે. દાખલા તરીકે દેખો, હું લઉં છું C4H8. આને આપણે 2 રીતે દર્શાવી શકીએ. એક રીત આવી, અહીંયા શું આવશે? હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. આને કહેવાય સાયક્લોબ્યુટેન. અને બીજું આવું આવે, એક જગ્યાએ ડબલ બોન્ડ મૂકી દો એટલે અહીંયા આવી જશે CH3, અહીંયા આવશે CH, અહીંયા આવશે CH અને અહીંયા આવશે CH3. હાઇડ્રોજનની સંખ્યા ગણી લ્યો, 3 ને 3 6, 7 ને 8. આમાં હાઇડ્રોજનની સંખ્યા ગણો 8. આ આલ્કીન છે અને આ સાયક્લો આલ્કેન છે. તો CnH2n આ બંધારણની અંદર આપણને 2 વસ્તુ મળે. એક મળે સાયક્લો આલ્કેન અને બીજું આપણને મળે આલ્કીન. આલ્કીનનું બંધારણ રેખીય હોય અને સાયક્લો આલ્કેન ચક્રીય હોય. તો આ પ્રકારના જે સમઘટકો જોવા મળે એને આપણે કહીએ છીએ રેખીય ચક્રીય સમઘટકતા. રિંગ ચેઇન આઇસોમેરિઝમ. ધીસ ઇઝ રિંગ, ધીસ ઇઝ ચેઇન. રિંગ ચેઇન આઇસોમેરિઝમ. બરાબર. તો આ રીતે. ચાલો હવે આપણી પાસે એક્સ્ટ્રા ક્વેશ્ચન ચાલુ થઈ ગયા છે, તેની આપણે વાત કરીએ. હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું, તેનું વર્ગીકરણ સમજાવો. તો હમણાં સમજાવ્યું હાઇડ્રોકાર્બન સંયોજન. એવા સંયોજનો કે જે સંયોજનમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન ને કાર્બન 2 જ હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ કરો. બંધારણને આધારે એટલે સિંગલ બોન્ડવાળા છે, ડબલ બોન્ડવાળા છે, ટ્રિપલ બોન્ડવાળા છે, રેખીય છે, ચક્રીય છે. એ રીતે બંધારણને આધારે આપણે આનું વર્ગીકરણ કરી શકીએ. એ શૃંખલાવાળા એ પણ વર્ગીકરણ કરી શકીએ. બંધારણને આધારે આપણે વર્ગીકરણ કરવું હોય તો એક વર્ગીકરણ આ થાય ભાઈ કે એ રેખીય છે, એની અંદર શાખા છે કે નહીં, એની અંદર ચક્ર છે કે નહીં, આ બંધારણને આધારે. અને બંધને આધારે વર્ગીકરણ કરવું હોય તો આલ્કેન આવે, આલ્કીન આવે, આલ્કાઇન આવે. રેડી. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ. સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનની બંધારણ દોરી નાખ્યું. બેન્ઝીન નહીં, બેન્ઝીનનું ઇલેક્ટ્રોનીય બંધારણ દોરો. બેન્ઝીનનું ઇલેક્ટ્રોનીય બંધારણ દોરો. પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? અમે 3 દોરી શકીએ અને 3 નામ આપણે આપી દીધા. આગળ આવ્યા ને, લખ્યા છે ને તમે? હા, ન લખ્યા હોય તો પાછા લખી લેજો. ઓકે, ચાલો ત્યાંથી આગળ. કાર્બનના 2 ગુણધર્મો ક્યાં છે કે જેના કારણે આપણે ચારેય તરફ કાર્બનના સંયોજનની વિશાળ સંખ્યા આપણે જોઈ શકીએ છીએ? આ તો કાલના વિડીયોનો પ્રશ્ન છે. કયા 2 ગુણધર્મ? એક કેટેનેશનનો ગુણધર્મ અને બીજો ચતુર્થ સંયોજકતા, 4 સંયોજકતા. ચાલો, સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોનીય બંધારણ દોરો. સાયક્લોપેન્ટેન એટલે 5 કાર્બન મૂકવાના. કેટલા? 5 કાર્બન. કેવી રીતે મૂકવાના? ચક્રમાં. હવે અહીંયા શું આવે? હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હા, ઇલેક્ટ્રોનીય બિંદુ બંધારણ દોરી શકાય. ઇલેક્ટ્રોનીય બિંદુ બંધારણ કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને 5મો કાર્બન. રેડી. આના ટપકાવાળા ઇલેક્ટ્રોન છે, આના આપણે ટપકાવાળા ઇલેક્ટ્રોન કરી નાખીએ. બરાબર. તો આના કલર બદલાવી નાખું. ચાલો હવે એમાં ટપકાવાળા 1 2 3 4. હવે બાકીના ચોકડીવાળા કરી નાખીએ. ચોકડી 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 ચોકડી. થઈ ગયું. અહીંયા સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ. હવે શું દોરવાના? હાઇડ્રોજન. તો હાલો હાઇડ્રોજન જી આવી જાઓ. અહીંયા હોય એક હાઇડ્રોજન, અહીંયા હોય એક હાઇડ્રોજન, અહીંયા હોય એક હાઇડ્રોજન, અહીંયા હોય એક હાઇડ્રોજન, અહીં 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 એક હાઇડ્રોજન. આમ મળે.
રેડી? તો આ થયું સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેનનું બંધારણ, અણુસૂત્ર તો થશે C5H10 અણુસૂત્ર, આ બંધારણ અને આ ઇલેક્ટ્રોનની બંધારણ. ઓકે, ચાલો આગળ જોઈએ. લો વિડીયો પૂરો. ઓકે, તો આ વિડીયોની અંદર આટલું જ. વધુ આપણે જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.